ખાસ કરીને આટલો બધો વિકાસ કરવા માટે નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા ખોલી છે, શું કહેશો? નર્મદા જિલ્લાની રાજનીતિક જે પરિસ્થિતિ હતી અને કદાચ અમને મત ઓછા મળ્યા છે, પણ છતાં પણ વિકાસનો રથ એ ક્યારેય ભારતીય જનતા પાર્ટી અટકવા દેશે નહીં. ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અને ક્યાંક ચૂક અમારી રહી ગઈ હશે, પણ છે સરકારની યોજનાઓ છે. આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર 2020થી લઈને આજે 2026 સુધી મફત અનાજ પહોંચાડવાનું કામ હોય કે પ્રધાનમંત્રીજીએ દરેક આપણા નર્મદા જિલ્લાઓના લોકો માટે કિસાન સન્માન નિધિ યોજનાનો જે લાભાર્થી હશે કે આયુષ્માન ભારતના કાર્ડ હશે, આ બધું અવિરત સેવાના માધ્યમથી અમે પ્રજાનો વિશ્વાસ જીતીશું. આવનાર સમયની અંદર ફરી વખત અમે મજબૂતાઈથી સંગઠનને મજબૂત કરી ઘરે ઘર સુધી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈ જઈશું. અને જે મોદી સાહેબનું વિઝન છે 2047માં વિકસિત ભારત બનાવવાનું, એમાં નર્મદા જિલ્લો વિકસિત નર્મદા મળે, વિકસિત નર્મદા સાથે નર્મદા જિલ્લાના લોકોનો બૌદ્ધિક, આર્થિક, સામાજિક તમામ ક્ષેત્રે મજબૂતાઈ વધે અને મજબૂતાઈથી લોકો દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરે, પોતાના પરિવાર માટે કામ કરે, એનો પ્રયાસ અમારો સતત ને સતત ચાલુ રહેશે.